ચાલો મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટરને લગતા થોડાક એક્ઝામ્પલ્સ જોયેલા, જેમાં ઓહ્મ્સ લોના સદિશ અને ઓહ્મ લોનો અદિશ સ્વરૂપ, વિદ્યુત પ્રવાહ ઘનતા, ડ્રિફ્ટ વેગવાળા સૂત્રો, જેની મદદથી આપણે ઉકેલ મેળવી ગયા. હવે ચેપ્ટરના નેક્સ્ટ અને બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પર જઈએ. આમાંથી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય, ગુજકેટની હોય, નીટની હોય, જેડબલઈની હોય, અથવા તો ગુજરાત બોર્ડની સામાન્ય એક્ઝામ હોય, આ કન્સેપ્ટમાંથી પ્રશ્ન આવવાના ચાન્સીસ મેક્સિમમ છે. એટલે આજનો જે આ સેશન છે તેને જરા વ્યવસ્થિત ને ધ્યાનપૂર્વક સમજવાની કોશિશ કરજો. પ્યોર થિયરેટિકલ બેઝ છે, મેથેમેટિક્સ બહુ ઓછું છે, અને આ ટોપિક માં થોડું ગુજરાત બોર્ડ અને થોડું એનસીઈઆરટી બંનેનું મિક્સ કરીને આપણે સમજવાની કોશિશ કરશું. તમારી પાસે ટેક્સ્ટ બુક્સમાં ગુજરાત બોર્ડની હોય તો ગુજરાત બોર્ડની, અને એનસીઈઆરટીની હોય તો તે ટેક્સ્ટ બુક્સને પાસે રાખજો. અને ગુજરાત બોર્ડની વાત કરું તો પેજ નંબર 99 પર આખો ટોપિક આપેલો છે, 98, 99 પર, જેમાં ખાસા એવા સ્ટેટમેન્ટ છે કે જે ડાયરેક્ટ જ એમસીક્યુમાં એઝ અ સ્ટેટમેન્ટ જ પૂછાય છે એક માર્ક્સમાં. એટલે એવા સ્ટેટમેન્ટ જે આજે તમને જાણવા મળે એને અંડરલાઈન કરજો. આપણે આજે જોવાનું છે અવરોધકતા તાપમાન પર કઈ રીતે આધાર રાખે. અલગ અલગ પદાર્થની અવરોધકતા તાપમાન પર કઈ રીતે આધાર રાખે. આપણે લગભગ આગળના એક લેક્ચરમાં જોઈ ગયા કે તાપમાન વધારવાની સાથે અવરોધ અને અવરોધકતાનું મૂલ્ય વધે છે. પણ કયા પદાર્થોમાં આવું જોવા મળે છે અને કયા પદાર્થોમાં કદાચ વિપરીત પરિસ્થિતિ જોવા મળે છે આનાથી, તે આપણે આજે સમજીશું. આ જે સૂત્ર જોવો છો તમે, એ પ્રાયોગિક પરિણામના આધારે મેળવેલું સૂત્ર છે. એટલે આની કોઈ સાબિતી નથી, માત્ર નંબર ઓફ પ્રેક્ટિકલ કરવામાં આવેલા હશે, એના જે રિઝલ્ટ્સ મળ્યા, એના જે ડેટા ખરા, એને ફિટ કરતું સૌથી બેસ્ટ જે ઇક્વેશન હશે તે કંઈક આવું છે. અવરોધકતા એ આ કોઈ ρ0 તરીકે દર્શાવેલી છે, એ તમારી કોઈ તાપમાને અવરોધકતા છે, ઇન્ટુ 1 પ્લસ આલ્ફા ઇન્ટુ T માઇનસ T0. બે તાપમાન આપેલા છે. આ T0 જે છે તે સંદર્ભ તાપમાન છે, અને જ્યારે જ્યારે 2 કે 3 તાપમાન આપેલા છે તો આ સંદર્ભ તાપમાન એટલે ઓછામાં ઓછું તાપમાન લેવાનું રહેશે આપણે. સો આને તમે 0 તાપમાન સમજવાની ભૂલ ના કરતા કે 0 ડિગ્રી એટલે કે T0. આ T0 એ કયું તાપમાન છે? સંદર્ભ તાપમાન છે. એટલે કે આપણને 3 અલગ અલગ ટેમ્પરેચર આપેલા હોય, ધારો કે 20 ડિગ્રી આપેલું છે, 100 ડિગ્રી આપેલું છે, અને 35 ડિગ્રી, 20, 100 અને 35. તો આમાં T0 ની વેલ્યુ કઈ લેવાશે? તો 20 લેવાશે. ત્રણમાંથી સૌથી જે ઓછું હશે તે. એવી રીતે બે તાપમાન આપેલા છે તો બેમાંથી જે ઓછું હશે તે T0 થશે. એની આગળ છે T. તો એના સિવાયનું તાપમાન, એટલે દાખલા તરીકે બે તાપમાન આપેલા છે, એક 20 અને એક 40, તો 20 ડિગ્રી જે છે તે T0 ની વેલ્યુ થશે, અને 40 ડિગ્રી જે છે તે T ની વેલ્યુ થશે. એટલે આ તાપમાન હંમેશા આ તાપમાન કરતાં ઓછું હશે. એટલે બે તાપમાન હશે ત્યારે તો પ્રોબ્લેમ જ નહીં હોય, પણ જ્યારે 3 તાપમાન હશે ત્યારે તમે શું કરશો રકમમાં? તો ત્યારે એવું કરવાનું કે જે મિનિમમ ટેમ્પરેચર છે, જેમ કે આપણે 20, 35 અને 100 વાળી એક્ઝામ્પલની વાત કરીએ તો આ 20 ડિગ્રી થશે. હવે એકવાર તમે આને 35 લેવો તો બીજી વાર કદાચ યુઝ કરો તો 100 લઈને યુઝ કરી શકો. એટલે આ પહેલા જે બે તાપમાન હોય 35 ડિગ્રી અને 100 ડિગ્રી, તો એકવાર 35 લઈને સૂત્ર મેળવો અને એકવાર 100 લઈને સૂત્ર મેળવો, અને તેના પછી જે કેલ્ક્યુલેશન થતી હશે, ક્યાંક અટકો ક્યાંક ઉપયોગમાં લેવાતો હોય તો લેવાશે. અહીંયા જે આલ્ફા છે તે અવરોધકતાનો તાપમાન ગુણાંક તરીકે એની કહીએ છીએ આપણે. શું કહેવાય છે ને? અવરોધકતાનો તાપમાન ગુણાંક. આ ટર્મની સાથે પ્લસમાં છે 1, અને આખા ટર્મની સાથે ગુણાકારમાં છે અવરોધકતા. આ ρ0 છે એટલે તમારે સમજવાનું કે કયા તાપમાને અવરોધકતા, તો જે આપણે સંદર્ભ તાપમાન લીધેલું છે ત્યારે અવરોધકતા છે.
એટલે જો આપણે પહેલા 20-35 વાળા એક્ઝામ્પલની વાત કરીએ તો આ 20 ડિગ્રી તાપમાન લીધેલો છે, તો આ 20 ડિગ્રી અવરોધકતા જે હોય તે લેવાની. હવે તમે 35 લઈને ચાલો છો, આ કેટલું તાપમાન લઈને ચાલો છો 35, તો આ અવરોધકતા એ 35 ડિગ્રી એ અવરોધકતા કહેવાશે. બીજી વાર ઉપયોગમાં લેવું ત્યારે ધારો કે આ 20 નું 20 જ છે, પણ આ હવે તમે કેટલું લીધું 100, તો આ અવરોધકતા કેટલા તાપમાને થશે 100 ડિગ્રી અવરોધકતા થશે. એટલે સૂત્રમાં જરા ધ્યાનથી સમજો, આ અવરોધકતાનું મૂલ્ય કયા તાપમાને, તો આ તાપમાને, અને આ અવરોધકતાનું મૂલ્ય કયા તાપમાને, તો આ તાપમાને. અને આ તાપમાન હંમેશા આ તાપમાન કરતા ઓછું જ હશે. એટલે આ જે તફાવત છે તે કેવો મળવાનો, ધન જ મળવાનો, કારણ કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થશે, એટલે આ તફાવત આપણને ઓલવેઝ પોઝિટિવ મળશે. અને પોઝિટિવ મળશે એટલે કોની પર આધાર રાખશે, હવે બધો આધાર રાખશે આલ્ફા પર. આલ્ફાની વેલ્યુ જે હશે તે ચિહ્ન અહીંયા આવશે, કારણ કે આ કેવું મળેલું છે, ધન સંખ્યા મળી છે. હવે ધન ને ધન સાથે ગુણાકાર થાય તો ધન જ મળે, તો અહીંયા પ્લસ જ રહેશે. પણ જો અમુક પદાર્થો માટે એવું જોવા મળતું હોય કે કદાચ આલ્ફાનું મૂલ્ય નેગેટિવ આવતું હોય, સો નેગેટિવ ઇન્ટુ પોઝિટિવ, તો અહીંયા ચિહ્ન શું થઈ જશે, નેગેટિવ થઈ જશે. જ્યાં ચિહ્ન પ્લસ આવતું હશે ત્યાં અવરોધકતાનું મૂલ્ય એક વધશે, કારણ કે 1 પ્લસ સમથિંગ છે એટલે વધશે. અને જ્યાં આ મૂલ્ય નેગેટિવ આવતું હશે ત્યાં એકમાંથી આ રકમ બાદ થશે તો આનું મૂલ્ય ઘટી શકે. એ આલ્ફાના મૂલ્ય પર ડિપેન્ડ કરે છે, ને આલ્ફાનું મૂલ્ય પ્રાયોગિક રીતે આપણને આપી દીધેલો છે. તમને જે પેજ નંબર મેં કીધેલું છે એમાં ગુજરાત બોર્ડમાં પણ મળી જશે ને એનસીઈઆરટીમાં પણ આ ટોપિક જ્યાં હશે ત્યાં મળી જશે, જેમાં બધા પદાર્થો માટે આલ્ફાની વેલ્યુ કેટલી છે તે આપી છે. આપણે નેક્સ્ટ સ્લાઇડમાં આને જોશું. જો સ્પષ્ટ વંચાતું હોય તો, અને જો ના વંચાતું હોય તો તમારામાંથી મોટા ભાગનાઓ પાસે ગુજરાત બોર્ડ છે, તો ગુજરાત બોર્ડમાં આપણને પેજ નંબર 98 પર આ ટેબલ આપેલું છે, આ સેમ ટેબલ. અને આગળની સ્લાઇડમાં જે ગ્રાફ હતા તે અહીંયા છે, જેનું ડિસ્કશન હજુ આપણે કરવાનું છે, પણ પહેલા આ ટેબલ પર થોડીક નજર મારી લઈએ તો ઈઝી રહેશે. સો એક ટેબલ તમે સાથે લઈને બેસજો જો વંચાતું ના હોય તો. આ એનસીઈઆરટી માંથી કોપી કરેલું છે. આપણને અલગ અલગ મટીરીયલ આપેલા છે, એટલે કે પદાર્થો, અને એની અવરોધકતા આપી છે. સો પહેલા હું તમને આ બે કોલમ સમજાવું. અવરોધકતાનું મૂલ્ય જોશો શરૂઆતમાં તો અહીંયા 10 ની -8 ઘાત છે. કેટલી ઘાત છે? 10 ની -8 ઘાત. એટલે ઘાત માઈનસમાં છે, એટલે આ જે મૂલ્ય કર્યું અવરોધકતાનું તે ખૂબ જ ઓછું કહેવાય. અને અવરોધકતાનું મૂલ્ય આટલું ઓછું છે એટલે પેલું સૂત્ર જો યાદ હોય અવરોધનું, તો R = ρl ના છેદમાં a વાળું. તો અવરોધકતા ઓછી છે તો અવરોધ પણ ઓછો હોવાનો. તો આ જે પદાર્થો ખરા એના અવરોધ પણ ખાસા ઓછા હોય છે. અને અવરોધ ઓછા હોય છે એટલે જે વિદ્યુત ભારો ગતિ કરે છે પેલા પદાર્થમાંથી, એને અવરોધ નડવાનો નથી, એટલો બધો નહીં નડે. એટલે વહન સરળતાથી થઈ શકે છે, અને વહન સરળતાથી થઈ શકે એટલે આવા પદાર્થોને વાહક અથવા સુવાહક કહેવાય. શું કહેવાય? વાહક અથવા સુવાહક. તો અહીંયા આપણે એ જોશું કે મુખ્યત્વે જે અવરોધકતાના મૂલ્ય છે એના આધારે આપણે અલગ અલગ કેટલા પ્રકારના પદાર્થો જોવા મળે. તો હમણાં જે વાત કરી કે જેના માટે અવરોધકતાનું મૂલ્ય નહીવત છે એવા પદાર્થોને આપણે સુવાહક કહીએ છીએ, કારણ કે અવરોધકતા ઓછી છે તો અવરોધ ઓછો છે, અને અવરોધ ઓછો છે તો પ્રવાહ મોટા પ્રમાણમાં વહે છે. એટલે આવા પદાર્થોને શું કહેવાય છે? સુવાહકો. જેમના એક્ઝામ્પલ છે સિલ્વર એટલે ચાંદી, કોપર એટલે તાંબુ, એલ્યુમિનિયમ, ટંગસ્ટન, આયરન, પ્લેટિનમ. આ બધા જે ધાતુ પદાર્થો છે એ મોટા ભાગે કેવા છે? સુવાહક એટલે કે કંડક્ટર છે, જેની અવરોધકતાનું મૂલ્ય ખૂબ જ ઓછું છે. પણ આ જ ટેબલમાં સૌથી નીચે નજર મારો તો અવરોધકતાના મૂલ્યમાં 10 ની 16 ઘાત +16, 10 ની 14 ઘાત, 10 ની 5 ઘાત, 10 ની 6 ઘાત, 7 ઘાત, 8 ઘાત આવા બધા મૂલ્યો હશે. સો આ માઈનસમાં છે બહુ ખૂબ જ ઓછું છે, આ પ્લસ ઘાતમાં છે ને ખૂબ જ વધારે મૂલ્યવાળા છે. સો અવરોધકતા આટલી બધી છે તો અવરોધ પણ ખૂબ વધારે હોવાનો, અને અવરોધ વધારે હશે તો ઇલેક્ટ્રોનને
ગતિ કરવા માટે સરળતા રહેશે ને, એટલે ઇલેક્ટ્રોન વહન જ નહીં કરી શકે કારણ કે અવરોધ પુષ્કળ છે. સો આવા પદાર્થોમાં ઇલેક્ટ્રોનનું વહન શક્ય નથી, અને ઇલેક્ટ્રોનનું વહન જ શક્ય નથી તો પ્રવાહ નથી મળવાનો. એટલે આવા પદાર્થોને અવાહક કહેવાય છે, વહન થવા દેતા નથી. એટલે આવા પદાર્થોને શું કહેવાય? અવાહક, અથવા તો અંગ્રેજીમાં ઇન્સ્યુલેટર કહેવાય. જેમ કે મારા હાથમાં છે આ જ અવાહક છે. હવે આને આપણે દાખલા તરીકે કોઈ વીજળીના તાર, જીવન તાર પર હું આમ મૂકી પણ દઉં અને એમાં ગમે એટલો કરંટ પસાર થતો હશે પણ મને નહીં લાગે, કારણ કે આ ની અવરોધકતા એટલી બધી વધારે છે મટીરીયલની કે આ પદાર્થ કેવો છે? અવાહક છે. એટલે આપણે બે પ્રકારના પદાર્થો જોયા, સુવાહક અને અવાહક. સુવાહકમાં મોટા ભાગે ધાતુ કે જેની અવરોધકતા ખૂબ જ ઓછી હશે, અને અવાહક એવા કે જેમની અવરોધકતાનું મૂલ્ય ખૂબ જ વધારે છે. રબર છે, પ્લાસ્ટિક છે, આ બધા કેવા પદાર્થો કહેવાશે? અવાહકમાં આવશે. હવે તમે ટેબલમાં જોશો તો વચ્ચે અમુક પદાર્થો એવા જોવા મળશે કે જેની અવરોધકતા ખૂબ ઓછી પણ નથી અને ખૂબ વધારે પણ નથી, ઇન્ટરમીડિયેટ વેલ્યુ છે. એટલે જેને આપણે બહુ ઓછી પણ ના કહી શકીએ અને બહુ વધારે પણ ના કહી શકીએ. તો આવા પદાર્થોમાં વિદ્યુત વહન જોવા તો મળે પણ એટલું ના જોવા મળે જેટલું સુવાહકમાં. સુવાહકમાં સૌથી વધારે વિદ્યુત પ્રવાહનું વહન થાય કારણ કે અવરોધ ખૂબ જ ઓછો છે. પણ જે આ પદાર્થો અમુક ખરા તેની અવરોધકતા આના કરતાં વધારે છે. એટલે નડે તો છે, અવરોધ નડે છે, વહેવામાં મુશ્કેલી થાય છે, પણ એટલી બધી નહીં કે જેટલી ઇન્સ્યુલેટરમાં, કે તો પુષ્કળ બ્લોક જ કરી દે છે, વહન થવા જ નથી દેતું. એટલે આ જે પદાર્થો છે એને આપણે સુવાહકમાં પણ નહીં લઈ શકીએ અને અવાહકમાં પણ ના લઈ શકીએ. એટલે એને આપણે કહીએ છીએ અર્ધવાહક, જેને કહેવાય છે સેમિકન્ડક્ટર અથવા તો અર્ધવાહક. અને અહીંયા આપેલા છે એક્ઝામ્પલ્સમાં કાર્બન, ગ્રેફાઇટ, જર્મેનિયમ અને સિલિકોન. એમાંથી જર્મેનિયમ અને સિલિકોનનો આપણે પરિચય ઊંડાણપૂર્વક મેળવવાનો છે જ્યારે આપણે આખું ચેપ્ટર જ આના વિશે જોવાનું છે, સેમિકન્ડક્ટર ફિઝિક્સ. 12મા ધોરણનું 14મું કે 15મું ચેપ્ટર અર્ધવાહકો વિશે છે, સેમિકન્ડક્ટર ફિઝિક્સ. ત્યારે આપણે આના પર ડિટેલ જોઈશું. સો આ ટેબલમાં અત્યારે આપણે જસ્ટ બે કોલમ સમજી છે. આ કોલમમાં એવું કહે છે કે પદાર્થોનો અવરોધકતાના આધારે વર્ગીકરણ 3 પ્રકારે કરવામાં આવે છે. સુવાહકો જેની અવરોધકતા ખૂબ જ ઓછી, અવાહકો જેની અવરોધકતા ખૂબ જ વધારે, અને અર્ધવાહકો કે જેની અવરોધકતાનું મૂલ્ય સુવાહક અને અવાહકની અવરોધકતાના મૂલ્યની વચ્ચે પડતું હશે તેવા પદાર્થ. હવે આગળ નજર જરાક આ ત્રીજી કોલમ પર મારીએ તો અહીંયા આલ્ફાનું મૂલ્ય એટલે કે અવરોધકતાનો તાપમાન ગુણાંક આપેલો છે આપણને, આલ્ફાની વેલ્યુ આપી છે. તો તમે સ્ટાર્ટિંગમાં જોશો તો આલ્ફાનું મૂલ્ય છે 0.0041, પછી 6843, પણ બધા પ્લસ છે, આગળ ચિહ્ન પ્લસ કંઈ નથી એટલે પ્લસ આપણે સમજવાનું. અને અહીંયા અમુક પદાર્થો છે કે જેનું મૂલ્ય કેવું છે? નેગેટિવ છે. આલ્ફાની વેલ્યુ કેવી છે? નેગેટિવ. અને અહીંયા આલ્ફાની વેલ્યુ જ નથી આપી. કેમ નથી આપી? અવાહકો છે જેમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો જ નથી, તો પછી આ આલ્ફાની વેલ્યુ આવવાના કોઈ સવાલ નથી. આલ્ફાની વેલ્યુ પહેલા સૂત્રમાં કઈ રીતે હતી તો તમે જરાક યાદ કરો. આ સૂત્ર છે કે પદાર્થની અવરોધકતા તાપમાન સાથે કઈ રીતે બદલાય છે તે સૂચવે છે, જેમાં આલ્ફા અહીંયા છે. તાપમાન પર કઈ રીતે આધાર રાખે છે તે આપણે વિચારીએ છીએ. તો તાપમાન પર આધાર ક્યારે રાખે કે જ્યારે અંદરથી પેલા ઇલેક્ટ્રોન્સ પસાર થતા હોય તો આપણને આઈડિયા આવે કે તાપમાન સાથે વધે છે કે ઘટે છે, અવરોધ વધે છે કે અવરોધકતા વધે છે, આપણે કહી શકીએ જો એમાંથી પ્રવાહ પસાર થતો હોય તો. હવે ઇન્સ્યુલેટર એટલે કે અવાહકમાંથી તો પ્રવાહ જ પસાર નથી થતો, તો આપણે તાપમાન પરનો આધાર કઈ રીતે ચકાસવાનો? એને કારણે ટેબલમાં આલ્ફાની વેલ્યુ મળી જ નથી, એટલે આપી નથી. એટલે આલ્ફાની વેલ્યુ માત્ર ને માત્ર સુવાહકો માટે આપણને આપી છે જે પોઝિટિવ છે, અને અર્ધવાહકો માટે આપી છે જે કેવી છે? નેગેટિવ છે. હવે સુવાહકોમાં નજર મારો તો અહીંયા સુધી ઉપરના લગભગ 6 શુદ્ધ સુવાહક છે. અહીંયા સુધી જોઈ લો, બધા શુદ્ધ ધાતુ છે. એની અવરોધકતા લગભગ બે આંકડાઓમાં સરખી જ છે. પરંતુ નિક્રોમ અને મેંગેનીઝ આ બંને મિશ્ર ધાતુઓ છે. તો મિશ્ર ધાતુની અવરોધકતા આલ્ફાની વેલ્યુ જો તો આના કરતા ખાસી ઘટી ગઈ, લગભગ 10મા ભાગની ઘટી ગઈ. 39 છે તો ડાયરેક્ટ 1 0 વધી ગયો અહીંયા, અને ડાયરેક્ટ કેટલામા ભાગની થઈ ગઈ? 10મા ભાગની. એટલે આ જે શુદ્ધ ધાતુ છે
એના કરતા મિશ્ર ધાતુઓ માટે આલ્ફાનું મૂલ્ય ખૂબ જ ઓછું આવશે. લગભગ કેટલામાં ભાગનું? 10મા ભાગનું. યાદ રાખજો મિત્રો, છે તો પ્લસ જ, પણ શુદ્ધ ધાતુ કરતા જે મિશ્ર ધાતુ કરી એના માટે આલ્ફાની વેલ્યુ ઓછી છે. જે આપણે પેલા ગ્રાફ સમજવાના છે એમાં મદદરૂપ થશે. નિક્રોમ માટે વેલ્યુ છે 0.0004 અને મેંગેનીઝ માટે 0.002 અને 10⁻³ એટલે અહીંયા હજુ 3 0 વધી ગયા એટલે 0.50 પછી 2 એટલે બહુ જ ઓછી. એટલે નિક્રોમ અને મેંગેનીઝ માટે આલ્ફાની વેલ્યુ ઓલમોસ્ટ 0 ગણી શકીએ આપણે. આની કમ્પેરમાં ઓલમોસ્ટ 0 છે. આનો 10મો ભાગ કે તમે 100મો ભાગ કરો, આ તો લગભગ 1000મો ભાગ થઈ ગયો આનો, એટલે લગભગ 0 છે. આ જે શુદ્ધ ધાતુઓ છે એની ધન છે અને અર્ધવાહકોની કેવી છે? ઋણ. આટલું જરા મગજમાં રાખો તો પેલા આલેખ સમજવામાં સરળતા રહેશે. હવે આ સૂત્ર પર થોડું મેથેમેટિક્સ જો આઈડિયા હોય તમને તો આપણે આલ્ફાના વેલ્યુ પરથી આઈડિયા લગાવશું કે બિહેવિયર કેવું રહેશે. પહેલા શુદ્ધ ધાતુ માટે છે, આલેખ કોના માટે છે? શુદ્ધ ધાતુ માટે. અહીંયા અવરોધકતા આપી છે, અહીંયા તાપમાન દર્શાવેલ છે. તો તાપમાન જેમ જેમ વધારો છો તેમ તેમ અવરોધકતાનું મૂલ્ય જોઈ લેવું વધે છે. એનું કારણ શું? તો શુદ્ધ ધાતુઓ માટે આલ્ફાનું મૂલ્ય પોઝિટિવ છે અને સાથે મોટું છે મૂલ્ય કમ્પેર પેલું જે મિશ્ર ધાતુઓની કમ્પેરમાં એની વેલ્યુ કેવી છે? વધારે. એટલે આ તફાવત તો મેં તમને ત્યારે જ કહી દીધું જ્યારે સૂત્ર આપણે પહેલી વાર જોયેલું કે આ તફાવત હંમેશા ધન જ રહેશે, કારણ કે આ તાપમાન હંમેશા નીચું તાપમાન લેવાનું છે, આ ઊંચું તાપમાન લેવાનું છે. એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થશે એટલે તફાવત કેવો આવ્યો? ધન. આ પ્લસ અને ધાતુઓ માટે આ પણ પ્લસ, એટલે બંનેનું મલ્ટીપ્લિકેશન પોઝિટિવ જ આવશે, એટલે અહીંયા પ્લસ જ રહેશે. અને 1 પ્લસ સમથિંગ મળશે, એટલે કે એક આંકડો મળશે 1 પ્લસ સમથિંગ. તો rho ની કિંમત જે ખરી તે મૂળ જે અવરોધકતા હશે નીચા તાપમાને એના કરતા આ સંખ્યા વડે ગુણાશે, જે સંખ્યા 1 કરતા કેવી છે? મોટી. અને જ્યારે તમે કોઈ પણ સંખ્યાને 1 કરતા મોટી સંખ્યા વડે ગુણો, જેમ કે 2 વડે ગુણો કોઈ પણ સંખ્યાને, તો ડબલ થઈ ગઈ. 3 વડે ગુણો તો 3 ગણી થઈ ગઈ, 5 વડે ગુણો તો 5 ગણી થઈ ગઈ. એટલે પરિણામી અવરોધકતા એ વધવાની જ. આ તાપમાન જેટલું વધારે લેશો આ તફાવત એટલો મોટો મળશે. જેમ કે આને 0 ધારી લઈએ હમણાં. હવે આ 20 ડિગ્રી લો તો 20 માંથી 0 જાય તો 20, તો આ નંબર એટલો મોટો મળશે. આ ધારો કે હું 80 લઈ ગયો તો 80 માંથી 0 જાય તો 80, 80 ગુણ્યા આ કરશો એટલે નંબર મોટો મળશે અને પાછો +1 થશે. તો સંખ્યા હજુ મોટી થશે, મોટી સંખ્યા ગુણાશે. એટલે જેમ જેમ મોટી સંખ્યા ગુણતા જશો તેમ તેમ અવરોધકતાનું મૂલ્ય પણ શું થશે? વધતા જશે, વધતું જશે. તમે આ જો બિહેવિયર જોવું જ હોય તો જાતે આને 0 લેજો અને આને 10 20 30 40 એવી રીતે વધારતા જજો. આલ્ફાની વેલ્યુ પેલા ટેબલમાંથી કોઈ પણ એક ધાતુની લઈ લેજો. ઉપર જે શરૂઆતમાં હતા સિલ્વર હતા, તાંબુ હતું, એમાંથી કોઈ પણ એક લઈ લેજો અને કિંમતો મૂકતા જજો. તો તમને ઓટોમેટિકલી આઈડિયા આવી જશે કે ધાતુ માટે અવરોધકતાનું મૂલ્ય શું થાય છે? વધે છે જેમ જેમ તાપમાન વધશે તેમ. અને એનું કારણ આપણે ઓલરેડી આગલા એક લેક્ચરમાં જોઈ ગયા છે કે પેલા ઉષ્મીય દોલનોને કારણે શું થાય? વાઇબ્રેશન્સ વધે એટલે અથડામણો વધે, અને અથડામણો વધે તો અવરોધ વધવાનો છે, એને કારણે અવરોધકતા વધે છે. એટલે શુદ્ધ ધાતુમાં હંમેશા અવરોધકતા તાપમાન સાથે શું થાય? વધે અને વધે. એટલે આ સૂત્ર મુજબ પણ આપણે એ વસ્તુ આજે સમજી લીધી. આ આલેખ જે આપેલો છે તે મિશ્ર ધાતુઓ માટે છે. શેના માટે છે? મિશ્ર ધાતુઓ માટે. તો મિશ્ર ધાતુઓ માટે જોશો તમે આલેખ વક્ર નથી, કેવો છે? ઓલમોસ્ટ સ્ટ્રેટ લાઈન છે. એનું કારણ શું? આલ્ફાની વેલ્યુ કેવી છે મિશ્ર ધાતુઓ માટે? મેં હમણાં પેલા ટેબલમાં બતાવી, ખૂબ જ ઓછી છે, ઓલમોસ્ટ 0. એટલે આ ટર્મ જે છે તે ઓલમોસ્ટ 0 ગુણ્યા સમથિંગ આવશે. એટલે આનો આધાર જે આલ્ફા પરનો જે છે તે લગભગ નહીવત રહેશે. અને આલ્ફા પરનો આધાર નહીવત છે એટલે આ જે સમીકરણ છે તે સુરેખ સમીકરણ જેવું થઈ જશે. એટલે તમને જે બિહેવિયર જોવા મળે છે તે કેવું મળે છે? સુરેખ. પણ તે છતાં પણ અહીંયા પણ તમે જોશો તો અવરોધકતાનું મૂલ્ય તાપમાન સાથે વધે જ છે. જો આલેખ ઉપર ચડે છે એટલે અવરોધકતા તાપમાન વધશે તેમ તેમ વધશે. ભલે આ નજીક છે, 0 એક્ઝેક્ટ 0 નથી, 0 ની નજીક છે. એટલે તાપમાન જેમ વધારશો એમ આની સાથે આ સરવાળાની સંખ્યા શું થશે? વધતી રહેશે. અને વધતી રહેશે એટલે આપણને આવું કંઈક બિહેવિયર જોવા મળશે.
પણ આ આલેખમાં એક બીજો પોઈન્ટ પણ બહુ વધારે ઇન્ટરેસ્ટિંગ છે જે પૂછાઈ શકે. આ શુદ્ધ ધાતુનો આલેખ જો તાપમાન ઘટાડો ને તો છેલ્લે અહીંયા લગભગ 0 થઈ ગયું. એટલે તાપમાન જેમ જેમ તમે 0 કરો છો એટલે કે ઘટાડો છો એ રીતે અવરોધકતાનું મૂલ્ય પણ જોઈ લો ઘટીને શું થઈ ગયું 0 થઈ ગયું. આલેખ નીચે ઉતાર્યો ને અહીંયા અવરોધકતા પણ 0 થઈ ગઈ. એટલે શુદ્ધ ધાતુ હોય તો એનું તાપમાન જેમ જેમ આપણે ઓછું કરીએ તેની સાથે સાથે શું થાય અવરોધકતા પણ ઘટે. પણ અહીંયા એવું નથી જોવા મળતું. તમે તાપમાન ઘટાડ્યું તો આલેખ 0 પર નહીં આવ્યો. અવરોધકતા શૂન્ય થઈ નહીં. એટલે મિશ્ર ધાતુઓ જે ખરી એની અવરોધકતા 0 કેલ્વિન તાપમાને પણ શૂન્ય થતી નથી. ધ્યાનથી સાંભળજો, આ વાક્ય બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો આપણી પાસે મિશ્ર ધાતુ હશે કોઈ પણ તો એની અવરોધકતા તાપમાન સાથે શૂન્ય થતી નથી. અમુક વેલ્યુ મળશે જ તમને અવરોધકતાનું. આ પોઈન્ટનો ઉપયોગ ક્યાં થાય છે? ધાતુની શુદ્ધતા ચકાસવામાં થાય છે. શું ચકાસવામાં? ધાતુની શુદ્ધતા. હવે તમને કશેથી કોઈ દાખલા તરીકે તમે સાયન્ટિસ્ટ બની ગયા ને કોઈ જગ્યાએથી કોઈ નમૂનો લીધો માટીનો અને એમાં અમુક ધાતુઓ મળી આવી, ધારો કે ઉલ્કાની ધાતુઓ છે અને ધાતુ મિશ્ર છે કે પછી શુદ્ધ ધાતુ છે તે તમારે ચકાસવું છે, તો તમે શું કરશો? તો આ હિન્ટ વાપરી શકો. શું વાપરી શકાય કે જો એ તમને નમૂનો મળ્યો છે તે શુદ્ધ હશે ને તો એનું તાપમાન તમારે શું કરવાનું? ઘટાડવાનું. જેમ જેમ તાપમાન ઘટાડશો એમ અવરોધકતા ઘટતા છેલ્લે કેટલી થવી જોઈએ? 0. જો 0 થઈ જાય તો એ નમૂનો જે તમારી પાસે છે તે શુદ્ધ ધાતુ કહેવાય. પણ જો એની અવરોધકતા 0 તાપમાને પણ 0 ના થાય તો તમારે સમજવાનું કે એ શુદ્ધ ધાતુ નથી. એટલે ધાતુની શુદ્ધતા ચકાસવા માટે આ હિન્ટ વપરાય છે. અને છેલ્લો આલેખ સમજીએ તો છેલ્લો આલેખ છે સેમિકન્ડક્ટર એટલે કે અર્ધવાહકો માટે. અર્ધવાહકો માટે આપણે ટેબલમાં જોઈ ગયા કે આલ્ફાનું મૂલ્ય કેવું છે? નેગેટિવ. એટલે ઓટોમેટિકલી અહીંયા કયું ચિહ્ન આવી ગયું? નેગેટિવ. એટલે જેમ જેમ આ ટેમ્પરેચર વધારશો એમ આ આંકડો મોટો થશે. હમણાં વાત કરી ને 20 માંથી 0 જાય, 80 માંથી 0 જાય એટલે આંકડો મોટો થવાનો. એટલે આ જે એકમાંથી સંખ્યા જે બાદ થાય છે તે વધવાની. એટલે પહેલા એકમાંથી ધારો કે 0.1 બાદ થાય તો 0.9 રહી ગયા. હવે એકમાંથી 0.2 બાદ થાય છે તો 0.8 થઈ ગયા. એટલે ઘટ્યો ને 0.9 પછી 0.8. હવે ધારો કે આ 0.5 છે તો એકમાંથી 0.5 જાય તો 0.5 જ રહી ગયા. એટલે આ રીતે જેમ જેમ તાપમાન વધારશો તેમ તેમ અવરોધકતાનું મૂલ્ય શું થશે? ઘટશે. એટલે અર્ધવાહકોમાં ધાતુ કરતા ઉલટું પરિણામ જોવા મળે છે. ધાતુમાં શું થાય છે? તાપમાન વધવાની સાથે અવરોધકતાઓ વધે એટલે નડવાનું કાર્ય વધે. જ્યારે અર્ધવાહકોમાં તાપમાન વધારતા અવરોધકતાનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. એનું કારણ આપણે સેમિકન્ડક્ટર ફિઝિક્સમાં જોવાના છે કે કઈ રીતે છે. એમાં એક્ચ્યુઅલી એવું હોય છે કે સિલિકોન, જર્મેનિયમ અથવા કોઈ પણ અર્ધવાહક લઈ લેજો તમે. તમને એનો પરમાણુ ક્રમાંક યાદ હશે જો સિલિકોન કે જર્મેનિયમનો, તો એનો આખો ઇલેક્ટ્રોન રચના લખવાની તમારે, તો તમે જોશો કે સિલિકોન અને જર્મેનિયમ બંનેમાં વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે કે છેલ્લી બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા છે. કેટલા? 4. હવે ઓરડાના તાપમાને આ ઇલેક્ટ્રોન બંધિત હોય. બંધિત એટલે ચારે ચાર ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જકડાયેલા હોય. પણ જો તમે તાપમાન વધારો ને તો પેલા સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોનના બંધો તૂટે અને મુક્ત થઈ જાય. પહેલા ઇલેક્ટ્રોન જકડાયેલા હતા અને તાપમાન વધારતા ઇલેક્ટ્રોન શું થયા? ફ્રી થયા. ઇલેક્ટ્રોન ફ્રી થયા એટલે એ ઓટોમેટિકલી પ્રવાહમાં વધારો કરવાના, કારણ કે પ્રવાહ કોનો છે? તો ઇલેક્ટ્રોનનો છે ને. સો પહેલા ઇલેક્ટ્રોન બંધિત હતા એટલે ગતિ નહોતા કરતા, એટલે પ્રવાહ ઓછો મળતો હતો અથવા તો નહોતો મળતો. પણ તમે તાપમાન વધાર્યું તો ઇલેક્ટ્રોન ફ્રી થયા. ઇલેક્ટ્રોન ફ્રી થયા એટલે પ્રવાહ મળવા લાગ્યો. અને હજુ તાપમાન વધારશો તો હજુ બંધો તૂટશે અને બંધો તૂટશે તો વધારે પ્રમાણમાં ઇલેક્ટ્રોન મળશે અને વધારે પ્રમાણમાં ઇલેક્ટ્રોન મળશે તો પ્રવાહ પણ વધવાનો. એટલે અર્ધવાહકોમાં તાપમાન વધારવાની સાથે અવરોધકતાનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. ઓકે, તો ધાતુમાં તાપમાન સાથે અવરોધકતા વધે, અર્ધવાહકમાં તાપમાન સાથે અવરોધકતા ઘટે. અને બંનેના રીઝન આપી દીધા છે. આમાં પેલા આયનોના દોલનો વધે છે એટલે ઇલેક્ટ્રોનને નડતર રૂપ વધારે થાય છે, જેને કારણે ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ શું થાય છે? અવરોધાય છે.
પણ આમાં તો શું થાય છે કે સહસંયોજક બંધો તૂટવા લાગે છે અને સહસંયોજક બંધ તૂટશે એટલે ઇલેક્ટ્રોન જ વધવા લાગશે. ઇલેક્ટ્રોન વધવાના તો પ્રવાહ વધવાનો. એટલે બંનેના જે કન્સેપ્ટ છે તે ધ્યાનમાં રાખજો. આ જે 3 ગ્રાફ સમજાવ્યા છે એની દરેકે દરેક લાઈન તમને પેલા 99 નંબરના પેજ પર છે જ, ટૂંકમાં છે, ડિટેલમાં નથી. પણ જો તમને આઈડિયા ના આવતો હોય તો આ સેશન્સને તમે વારંવાર રિપીટ કરજો, પુનરાવર્તન કરજો. સમજવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આના પરથી કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પ્રશ્નો હોય છે અને આપણે સેમિકન્ડક્ટર ફિઝિક્સ ભણશું કે આગળનો આ ચેપ્ટર ભણશું એમાં આ કન્સેપ્ટ આપણને ક્લિયર હોવો જોઈએ.